નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રીએ બેઇજિંગમાં સિંઘહુઆ વિશ્વવિદ્યાલયમાં પોતાની આગવી શૈલીમાં ઉદ્બોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સિંઘહુઆ વિશ્વવિદ્યાલય ખાતેના પોતાના પ્રવચનમાં ચીનની 3 ખાસિયતો સ્કેલ, સ્કિલ અને સ્પીડને મહત્વની ગણાવી હતી, તેમજ સંસ્કૃત સુભાષિત ઉચ્ચારીને વિદ્યારૂપી ધનને ઉત્તમ ગણાવ્યું હતું. તેમણે ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો વિશે જણાવ્યું હતું કે જો ભારત અને ચીન સાથે મળીને કામ કરશે તો એશિયા ખંડની ઘણી પ્રગતિ થશે. પ્રધાનમંત્રી મોદીએ સીમાઓના મુદ્દે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું હતું કે સીમા ઉપર શાંતિ જળવાય તે બંને દેશો માટે અનિવાર્ય છે. પ્રધાનમંત્રી મોદીએ ચીનના પ્રવાસીઓ માટે ઈ-વિઝાની જાહેરાત કરી હતી, તેમજ આતંકવાદને બંને દેશો માટે ચિંતાનું કારણ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને ચીન પાસે ઘણી સમસ્યાઓ એક સમાન છે, જેને સાથે મળીને ઉકેલી શકાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ચાઇના માટે ભારત આઈટી, ટેકનોલોજી અને ટુરિઝમના ક્ષેત્રમાં ઘણું મદદરૂપ થઈ શકે છે. ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહયોગ અને વેપારને વેગ આપવા સહિત રેલવે, પર્યટન, શિક્ષણ, ખનન, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન અને અંતરિક્ષ સહિત વિવિધ ક્ષેત્રે 24 જેટલા ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે. મીડિયા ક્ષેત્રે સહયોગ માટે ભારતની નેશનલ ચેનલ દૂરદર્શન અને ચીનની રાષ્ટ્રીય ચેનલ સીસીટીવી વચ્ચે પણ મહત્વના સમજૂતી કરાર થયા છે, જે અત્યંત મહત્વના મનાઈ રહ્યા છે. ઉપરાંત અમદાવાદમાં મહાત્મા ગાંધી સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાના કરાર પણ થયા છે. તો ચીનમાં યોગનું શિક્ષણ આપતી કોલેજ શરૂ કરવામાં ભારત મદદ કરશે. સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રધાનમંત્રી લી કચિયાંગે સંયુક્ત નિવેદન આપ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને પોતાનો અભિગમ બદલીને સરહદથી માંડી વેપાર સુધીના પ્રશ્નો ઉકેલવા અપીલ કરી હતી. ચીનના પ્રવાસના બીજા દિવસે ચીનની રાજધાની બેઇજિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના પ્રધાનમંત્રી લી કચિયાંગ સાથે વાતચીત કરી હતી. ગ્રેટ હોલ ઓફ પીપલમાં આશરે 50 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધો સહિત તમામ મુદ્દાઓ પર સવિસ્તૃત વાતચીત થઈ હતી. આ બાદ પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીતમાં પણ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ પૂર્વે સિયાનથી મોડી સાંજે બેઇજિંગ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હવાઈ મથકે સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે સ્વાગત કરાયું હતું. બેઇજિંગના ઐતિહાસિક ગ્રેટ હોલ ઓફ પીપલના પ્રાંગણમાં પ્રધાનમંત્રી મોદીનું લશ્કરના બેન્ડ તથા ગાર્ડ ઓફ ઓનર સાથે સત્તાવાર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે સ્માર્ટ સિટી વિકસાવવાનો સહકાર મેળવવા માટે સ્માર્ટ સિટી સ્માર્ટ લિવિંગ નામનો સેમિનાર યોજાયો હતો, જેમાં ચીન અને ભારતના પ્રધાનમંત્રી સાથોસાથ પ્રધાનમંત્રીના કાફલામાં સામેલ થયેલા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને નવી દિશા આપવા માટે સ્માર્ટ સિટીનો વિકાસ એક નવું ક્ષેત્ર છે અને આવનારા વર્ષોમાં સૌથી મહત્વનો સહકાર આ ક્ષેત્રમાં ચાલુ રહેશે. પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણીએ સિંગાપોરના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું કે રાજ્યમાં વ્યક્તિ દીઠ 100 લીટર પાણી આપનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતની પાણી પુરવઠા વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવેલા સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર પોલિસીના સિનિયર પ્રોફેસર ડોક્ટર સિસિલિયાની આગેવાની હેઠળના ડેલિગેશનને શ્રી રૂપાણીએ વોટર પાઇપલાઇન ગ્રીડ અંગે માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા સરદાર સરોવર ડેમનું પાણી ગુજરાતના દક્ષિણ છેડાથી છેક પશ્ચિમમાં કચ્છના ગામો સુધી પહોંચાડવા કેનાલ તથા પાઇપલાઇન સિસ્ટમનો ઉપયોગ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સામાજિક સુરક્ષાની 3 યોજનાઓને અત્યાર સુધી આશરે 7 કરોડ લોકોએ અપનાવી લીધી છે. પ્રધાનમંત્રીએ ગત અઠવાડિયે જ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 5 કરોડ 19 લાખ પોલિસીઓ વેચાઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય 2 યોજનાઓમાં લાભાર્થીઓની મળીને કુલ સંખ્યા 6 કરોડ 17 લાખ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાને 1 કરોડ 59 લાખ અને અટલ પેન્શન યોજનાને અત્યાર સુધી 17,000 લોકોએ અપનાવી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.